સેવાયજ્ઞ સમિતિએ એક પ્રજ્ઞાચક્ષુ માણસનું ઓપરેશન કરાવી એને પગભર કરી પરિવાર સાથે મેળાપ કરાવ્યો। મહારાષ્ટ્રના ચીખલી શહેરના વતની શિવદાસ જયગુડે, જેમની ઉંમર 38 વર્ષ છે, તેઓ મુંબઈના ફૂટપાથ પર રમકડાં વેચીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા। જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં કામ કરતાં પડી ગયા હતા। તેઓ બેભાન હાલતમાં રોડની સાઈડ પર પડેલા હતા। એમના જમણા પગમાં ફ્રેક્ચર પણ થયું હતું। એમની સ્થિતિ જોઈ ત્યાંની સેવાભાવી સંસ્થા જલારામ સેવા શિવદાસને ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિમાં આશ્રય માટે મૂકી ગયા હતા। સેવાયજ્ઞ સમિતિના કાર્યકર હિમાંશુ પરીખે શિવદાસનું કાઉન્સિલિંગ કર્યું ત્યારે શિવદાસ માનસિક રીતે થોડા પરેશાન જણાતા હતા અને પથારીમાંથી ઊભા થઈ શકવા અસમર્થ હતા। આથી શિવદાસને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એડમિટ કરાવ્યા હતા અને ત્યાં શિવદાસનું ડાબા પગના ફ્રેક્ચરનું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું। ત્યારબાદ 3 મહિનાની સારવાર પછી શિવદાસ પોતાના પગભર થઈ ગયા છે અને હવે પોતાનો પરિવાર પાસે જઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકવા સમર્થ છે। આજે શિવદાસ તેના પરિવાર પાસે જવા રવાના થયો હતો। જતા પહેલા સેવાયજ્ઞ સમિતિના આ ઉમદા કાર્ય બદલ તેમજ ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કૃણાલ ચાંપાનેર, फिजियोथेरेपिक डॉक्टर रिंकलनो आभार मान्यो हतो। मेरा नाम शिवदास है। मैं महाराष्ट्र बॉम्बे में खिलौना का बिजनेस, छोटा बिजनेस करता था। मैं बिजनेस करते बाद में नाश्ता करने गया। नाश्ता करते करते मुझे चक्कर जैसा लगा तो मैं नीचे गिर गया। नीचे गिरने के बाद में महाराष्ट्र पुलिस, रेलवे स्टेशन के पुलिस, उन्होंने मुझे देखा, उन्होंने बात किया और एक ट्रस्ट वालों से बातचीत हुआ। तो ट्रस्ट वाले जो है उन्होंने मुझे यहाँ लेके आए। लेके आने के बाद मुझे कहा गया कि आपका ऑपरेशन करवा देंगे, आप चल सकेंगे। तो मैं उनका कह के इधर आया। यहाँ आने के बाद में 2 दिन आराम किया। तीसरे दिन मुझे हमारे पारिक साहब सिविल लेके गए। सिविल लेके जाने के बाद में एक्सरे निकाला। एक्सरे में हड्डी फ्रैक्चर ऐसा दिखाया गया। फिर 8 दिन के बाद में ऑपरेशन करना चाहिए ऐसा बोला गया। उसके बाद में साहब जी ने मेरे लिए बहुत कुछ मेहनत किया। 8 दिन के बाद मेरा ऑपरेशन हुआ। ऑपरेशन के बाद में 10 दिन में हॉस्पिटल रहा। हॉस्पिटल के बाद में फिर से यहाँ लाया गया। यहाँ मेरा बहुत कुछ सेवा किया गया और उसके बाद में 15 दिन में मैं खड़ा रह गया। और साहब जी से बोलने से मैं थोड़ा वाकर लेके, लकड़ी लेके चलने लगा। ऐसा लगता नहीं था कि मैं चल सकूँगा, लेकिन साहब ने मुझे बहुत कुछ समझाया, बहुत कुछ बताया। उनके बताने से, समझाने से मैं आज अपने पैरों पे खड़ा हूँ। इतना अभी तो ठीक हो, इतना नहीं है, लेकिन मैं सोच रहा था कि मेरे आंखों के बारे में साहब जी से बात करूं। लेकिन मेरे बात करने से पहले साहब जी ने मुझे आंखों के डॉक्टर के पास में लेके गए। डॉक्टर को दिखा दिया, लेकिन डॉक्टर साहब ने बोला कि आपका जो आँख है वो जैसा था अभी वैसा ही रहेगा, इसके अलावा आगे कुछ नहीं होगा। इसलिए उन्होंने मेरे लिए बहुत कुछ किया। तो मैं इनके लिए ये कहना चाहता हूँ, गगन में इतने सितारे हो, कभी पारिक साहब को चांद भी नजर ना आएंगे। गगन में इतने सितारे हो, कभी पारिक साहब को चांद भी नजर ना आएंगे। उनके अच्छे काम करने में इनको इतनी खुशियाँ मिलेगी, कभी उनको गम भी नजर ना आएगी। परिक सेवायज्ञ समिति संस्था छेल्ला 26 વર્ષથી ગરીબ દર્દીઓ અને બિનવાસીઓ માટે કામ કરી રહી છે। તેની સાથે એક અનાજ ગરદાઘર પણ છેલ્લા 15 વર્ષથી ચલાવી રહી છે। આ અનાજ ગરદાઘરમાં રોડ પરથી રજાતા સ્લમ એરિયામાંથી, સિવિલમાંથી અથવા તો સેવાભાવી સંસ્થાઓ અહીં આશ્રય માટે મૂકી જતા હોય છે। આ જ રીતે જાન્યુઆરીની શરૂઆતમાં શિવદાસ, જેની ઉંમર 38 વર્ષ છે, તે અહીં આશ્રય લેવા આવ્યો હતો। એનું કાઉન્સેલિંગ કરતાં ખબર પડી કે બ્લાઇન્ડ છે, એ ચાલી પણ નથી શકતો અને ઘણો ગભરાઈ ગયો હતો। આથી અમે એમને સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર કૃણાલ ચાંપાનેર સાહેબના અંડરમાં એમને ઓર્થોપેડિક સર્જનના અંડરમાં એડમિટ કરાયો। ત્યાં એનું ઓપરેશન, અમે ડાબા પગમાં એનો પગ તૂટી ગયો હતો, ત્યાં એનું ઓપરેશન સફળપૂર્વક થયું છે અને છેલ્લા 2 મહિનાથી એનું ફિઝિયોથેરાપી ડૉક્ટર રિંકલ મેડમના અંડરમાં ચાલી રહ્યો છે અને આજે એના પગ પર થઈ ગયો છે અને હવે અમે એના ઘરે, ત્યાં જે મહારાષ્ટ્રમાં આ ચીખલી ગામ છે, ત્યાં એને મોકલી આપે। ત્યાં એને પત્ની અને 2 સંતાનો એની રાહ જોઈ રહ્યા છે અને એની ઈચ્છા છે કે હું ત્યાં જઈ અને પોતાના ઘરનું ગુજરાન ચલાવું। આ માણસ છે ને મુંબઈમાં પોતાનું ગુજરાન ચલાવવા માટે ત્યાં ફૂટપાથ પર રમકડા વેચીને એ કરતા હતા। એના પડી જવાથી એને પછી કેવું કે પગમાં ફ્રેક્ચર થયું, એને ખ્યાલ આવ્યો એટલે ત્યાંના પોલીસ અને સેવાભાવી સંસ્થાઓએ એનો અમારો કોન્ટેક્ટ કરીને અહીં આશ્રય માટે મૂકી ગયા હતા અને ત્યાર પછી અમે એની છેલ્લા 3 મહિનાથી સેવા કરી રહ્યા છીએ।